અને આ તરફ રાજકોટ શહેરમાં ફરી એકવાર નબીરાએ રફતારનો કહેર મચાવ્યો છે। નબીરાઓના વાકે સામાન્ય લોકોનું જાહેર રસ્તા પર નીકળવું હવે મુશ્કેલ થઈ ગયું છે। ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બેફામ કાર ચલાવતા નબીરાઓનો આતંક જોવા મળ્યો। ક્રિસ્ટલ મોલ પાસેની ઘટના, બેફામ કાર ચાલકે એક યુવકનો જીવ લીધો। પૂરપાટ ઝડપે આવેલા BMW કાર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું, ત્યારે નબીરાએ અડફેટે લેતા અભિષેક પટેલ નામના યુવકનું મોત નીપજ્યું। કાર ચાલક આસમન પટેલ સામેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો। ગઈકાલે એક મહિલાએ પણ 3 લોકોના અડફેટે લીધા હતા। રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનાને પગલે એક વ્યક્તિનું મોત થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ ગાડી છે એ BMW કાર છે, તેના દ્વારા હિટ એન્ડ રન કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડી આવતી BMW જે ગાડી છે તેના દ્વારા ટુ વ્હીલરને અડફેટે લેવામાં આવ્યું હતું, ને જેમાં એક 20 વર્ષના યુવકનું મોત થયું છે। આસમન પટેલ નામનો યુવક છે, તે આ કાર છે BMW કાર છે તે ચલાવી રહ્યો હતો અને ઘટના સ્થળે અભિષેક નામના યુવકનું મોત થયું છે। સમગ્ર મામલે તાલુકા પોલીસ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ કાલાવડ રોડ છે અને અહીંયા જ આ હિટ એન્ડ રનની ઘટના બની છે, ને જેમાં જ એક 20 વર્ષના યુવાનનું મોત થયું છે। હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે આ કાર છે તે રસ્તા ઉપરથી જે હટાવવાની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે એક નિર્દોષ યુવાનનું મોત થતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। 2 દિવસ પહેલા આ જ પ્રકારનો એક બનાવ બન્યો હતો, જેમાં પણ જે એક બાળકી છે, વિદ્યાર્થીની છે, તેનું મોત થયું હતું। સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે કાલાવડ રોડની આ ઘટના છે અને આ કાલાવડ રોડ ઉપર જ આ પ્રકારનું અકસ્માત થયો હતો। આ ટુ વ્હીલરના દ્રશ્યો હું બતાડવા માંગીશ। જે પ્રમાણે આ ટુ વ્હીલર છે તે હડફેટે લેવામાં આવ્યું હતું અને હાલ આ ટુ વ્હીલરનું કચ્ચર ઘાણ બોલી ગયો છે, કારણ કે જે પ્રમાણે એક 20 વર્ષના યુવકનું મોત થયું છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તાર હેઠળ એ આખો વિસ્તાર આવે છે, એવામાં જ આ પ્રકારની ઘટના બની છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। 2 દિવસમાં જે પ્રમાણે એક નાની વિદ્યાર્થીનીનું મોત થયું હતું, જે પોતાની માતા સાથે જઈ રહી હતી, તેનું મોત થયું હતું, ને ત્યારબાદ હવે આ ગઈકાલે મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ટુ વ્હીલરને કે પ્રમાણે હડફેટે લીધું છે, જેના જ કારણે આખું કચ્ચર ઘાણ વળી ગયું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એક 20 વર્ષના યુવાનનું મોત થયું છે। એટલે કે જે કાર ચાલકો છે તે બેફામ બન્યા હોય તે પ્રમાણે રાજકોટમાં દિવસે ને દિવસે અકસ્માતો છે તે વધી રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ અહીંયા અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ।